પ્રશ્ન 29 જુલાઈ 2024 બુધવાર તત્વ પૃથ્વી અને મૂળ નક્ષત્ર સાથે જોઈએ 12 રાશિનું રાશિફળ. હું પ્રોફેશનલ સિંગર પણ છું સાથે, એટલે ભાગવતની કથા ચાલી રહી હતી જેમાં હું એક સિંગિંગ કરવા માટે ગઈ હતી, એટલા માટે રાશિફળ ન મુકાયું. એના માટે હું માફી માગું છું. તો આગળ આપણે જોઈએ કે આવતીકાલનો દિવસ તમારો કેવો જશે. મેષ રાશિ. જય શ્રી કૃષ્ણ. મોસમ બદલાઈ રહ્યું છે, એટલે એ વિષયકમાં તમને કોઈ તકલીફ થાય આરોગ્યમાં તો સાચવવું, કારણ કે એ પ્રોબ્લેમ તમારા માટે વધી શકે છે. આ સાથે તમારો લકી રંગ સિંદૂરી લાલ કલર છે. લકી અંક તમારો 3 છે. ધન પ્રાપ્તિની સંભાવના 84% છે અને દિવસ 87% સારો છે. શું ન કરવું? આવેશમાં આવીને કોઈનું અપમાન ન કરવું, ધીરજ રાખવી. અને શું કરવું? ગણેશજીની આરાધના કરો. બુસ્ટર ટીપ અને કર્મ કનેક્શનમાં તમે સામાજિક કાર્ય કરો, એમાં પ્રતિષ્ઠા વધારો, તમારું એક કેરેક્ટર ઊભું કરો સમાજમાં, એ વધારે મહત્ત્વનું છે. કન્યા રાશિથી સાચવવાનું છે. સંબંધ 8 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. પાચન રિલેટેડ તમને પ્રોબ્લેમ થઈ શકે, એટલે ખાવામાં ધ્યાન આપવું. લકી રંગ દૂધિયો ક્રીમ અને લકી અંક 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે અને દિવસ 94% સારો છે. શું કરવું, શું ન કરવું? તો તમે બની શકે તો મિલકત કે જમીનના મામલે કોઈ ઉતાવળો નિર્ણય ના લો. શું ન કરવું? તો નાણાકીય વ્યવહાર હમણાં કોઈને આપવાની વાત હોય તો થોડું શાંત રાખો. બુસ્ટર ટીપ છે, તમે સામાજિક રીતે કાર્યરત છો તો સલાહ આપી શકો છો, સલાહ લઈ શકો છો. કર્મ કનેક્શન, ગાયને ઘીવાળી રોટલી ખવડાવો, ના તો ભાખરી, રોટલો કે પરોઠા નહીં, પૂરી નહીં, રોટલી. સંબંધ 9 નંબર પર છે. તુલા રાશિથી સાચવવાનું છે. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું સારું છે. લકી રંગ પોપટી ગ્રીન કલર છે. લકી અંક તમારો 5 છે. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે. દિવસ 89% સારો છે. શું ન કરવું? અફવાઓથી દૂર રહો. શું કરવું જોઈએ? પોતાના પર આત્મવિશ્વાસ રાખો. કર્મ કનેક્શન અને બુસ્ટર ટીમમાં તમે ચકલાઓને ચણ નાખો, પણ ચોખા, ઘઉં, બાજરો બધું મિક્સ નાખો. સંબંધ 8 નંબર પર છે. તુલા, મકર, વૃશ્ચિક રાશિથી સાચવવાનું છે. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. મન અને તન બંને પ્રફુલ્લિત રહેશે. લકી રંગ તમારો ચાંદી જેવો વ્હાઇટ અને લકી અંક તમારો 9. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે અને દિવસ તમારો 98% સારો, સૌથી હાઈએસ્ટ છે. અત્યાર સુધીની રાશિમાં પ્રોબ્લેમ નથી. શું ન કરવું? જૂની કડવી યાદોને કે ઘટનાઓને વાગોળશો નહીં. અને એ તમારા વ્યક્તિ એ પણ સંપર્કમાં હોય તો એની સાથે દુર્વ્યવહાર ના કરો, નહીં તો તમે બંધન બાંધી રહ્યા છો, કર્મનું પુટલું બાંધી રહ્યા છો. શું કરવું જોઈએ? ગણેશજીને તમે દુર્વા ચડાવી શકો છો. બુસ્ટર ટીપ, કાચા દૂધનો અભિષેક કરો શિવલિંગ પર. કર્મ કનેક્શન, વિદ્યાર્થીઓને દાન આપો. વિદ્યાનું દાન, પૈસાનું કે કંઈક જરૂરિયાત વસ્તુ તમે આપી શકો છો એમને. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારું છે. પણ તમારે સિંહ અને મકર રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે વાણી અને મગજ બંને પર નિયંત્રણ રાખશો, નહીં તો તમને તકલીફ થઈ શકે. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. આરોગ્ય ખૂબ તમારું સારું છે. ઉર્જાવાન તમારો દિવસ રહેશે. લકી રંગ કેસરી અને ગોલ્ડન છે. લકી અંક 1 છે. ધન પ્રાપ્તિની સંભાવના 89% છે અને દિવસ તમારો 91% છે. ખૂબ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. શું ન કરવું? અહંકાર ન કરવો. તમને સહકર્મચારીઓ આગળ તમે અહંકારી ન બનો, એ બહુ જરૂરી છે. આ સાથે તમે શું કરવું જોઈએ? તો તમે સૂર્યાસ્ત સમયે સૂર્યનારાયણને નમસ્તે કરી શકો, એમને પ્રણામ કરો, વંદન કરો. આ ટેકનિક શું દર્શાવે છે હું શોર્ટ્સમાં ક્યારેક તમને હું ચોક્કસથી આપીશ. આ સાથે બુસ્ટર ટીપ, તમે સૂર્યનારાયણને જળ ચડાવી શકો છો. કર્મ કનેક્શન, નેતૃત્વનો મોકો મળે તો છોડશો નહીં. સંબંધ 9 નંબર પર છે. તમારે વૃશ્ચિક રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે, સાહસ કરતા રહો. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ. જય શ્રી કૃષ્ણ. કામ તમે ખૂબ કરી રહ્યા છો એટલે થોડો થાક લાગી શકે તમે, પણ
એ થાકને ઇગ્નોર કરજો, થોડો આરામ કરશો એટલે આવી જશે, પણ તેને ઇગ્નોર કરશો તો બીમારી તમને દસ્તક ચોક્કસથી આપશે. લકી રંગ વાદળી, લકી અંક તમારો 7. ધન પ્રાપ્તિ અને દિવસ 75%, એક જ અંક છે. કોઈ પ્રોબ્લેમ નથી, ખૂબ સારું છે. શું કરવું ન જોઈએ તમારે? ગુસ્સો તમને બરબાદ કરી શકે છે. અને શું કરવું જોઈએ? શાંતિથી પોતાના મનની વાત સાંભળો, સમજો, એ બહુ જરૂરી છે. કર્મ કનેક્શન અને બુસ્ટર ટીપમાં તમે તમારા વડીલોની સલાહ લઈને ચાલો. બંનેનું એક જ તમને પોઈન્ટ આપું છું. સંબંધ 7 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. સિંહ, મકર, તુલા અને કર્ક રાશિથી સાચવવાનું છે. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ, ચુસ્ત દુરુસ્ત તમારો સમય ચાલી રહ્યો છે, પણ તમારા હાથમાં છે આ વસ્તુ. લકી રંગ ગુલાબી પિસ્ટલ કલર છે. લકી અંક તમારા માટે 9 અને 6, 2 અંક આવ્યા છે, એટલે પ્રોબ્લેમ થઈ શકે. ધન પ્રાપ્તિની સંભાવના 95% છે. દિવસ 96% સારો છે, ખૂબ સારું છે, હાઈએસ્ટ છે, પણ છતાંય તમારા હાથમાં છે. શું ન કરવું? ભવિષ્યની ચિંતા કરીને એક તો તમારો સમય વર્તમાન ન બગાડો, બીજું તમારું ભવિષ્ય સુધારવા માટે કોઈનું જીવન બરબાદ ન કરો. શું કરવું જોઈએ? શાંતિથી યોગ વ્યાયામ કરી શકો. બુસ્ટર ટીપ, તમે લક્ષ્મીજીની પૂજા કરો. કર્મ કનેક્શનમાં કોઈનું અપમાન ના કરો. અપમાન કરશો તો તમને પણ ફળ એ તરત મળશે, ઇમિજિએટલી. સંબંધ 9 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. સિંહ અને તુલા અને મકર રાશિથી સાચવવાનું છે. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ, તમારા માટે એક સારો સમય આવી રહ્યો છે. સ્વાસ્થ્ય તમારું સારું જ જઈ રહ્યું છે. લકી રંગ ડાર્ક મરૂન, લકી અંક 9. ધન પ્રાપ્તિ અને દિવસ તમારો 95%, એક જ અંક છે, કોઈ પ્રોબ્લેમ નથી. હાઈએસ્ટમાં છે, એટલે શું પ્રોબ્લેમ હોઈ શકે? શું ન કરવું જોઈએ? બહુ વિચારીને છે સારો મોકો આવતો, એને પણ તમે એનાલિસિસ કરવા જશો તો મોકો હાથમાંથી જતો રહેશે. શું કરવું જોઈએ? મોકો આવે છે, તમને થોડું ઘણું પણ આવડે છે, સાહસ કરો. સિંહ રાશિની જેમ. બુસ્ટર ટીપ, તમારો સમય સારો આવી રહ્યો હોય તો સારી વસ્તુ તમે પ્લાનિંગ કરવામાં લેટ ના કરતા. સૂર્યનારાયણને જળ ચડાવી શકો. બુસ્ટર કર્મ કનેક્શન છે આ. સંબંધ 10 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી, સૌથી સારું છે. આ સાથે તમે સલાહ મારી એવી છે કે બને તો બુદ્ધિનો ઉપયોગ કરો, વાણીનો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ, આરોગ્ય અને દિવસ બંને ઉત્સાહમય રહેશે. લકી રંગ પિત્તાંબરી કલર અથવા તો પીળો કલર. લકી અંક તમારો 5 અથવા 9 છે. 5 અથવા 9, 2 નથી, અથવા હું વચ્ચે બોલી છું, ઇટ મીન્સ કે તમારા કર્મ ઉપર આધાર રાખે છે. 9 નંબર એટલે કે તમે જે કાર્ય કરો એ ઉર્જા સાથે જોડાય છે. 5 નંબર એ સામાજિક કાર્યો સાથે જોડાય છે. ધન પ્રાપ્તિ અને દિવસ 75% સારો છે. બંનેમાં એક જ અંક છે. શું ન કરવું? જીભ પર નિયંત્રણ રાખજો, અપશબ્દ ના બોલતા. શું કરવું જોઈએ? કેળાનું દાન હનુમાનજીના મંદિરે જઈને તમે કરી શકો છો. બુસ્ટર ટીપ, મા બાપની સેવા કરો. કર્મ કનેક્શન, બાળકોને કંઈક ટ્રીટ આપો, ચોકલેટ કે એવું કંઈક ખવડાવો, સમોસા એવું ખવડાવી શકો તમે. સંબંધ 7 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. સિંહ, તુલા, કુંભ રાશિથી સાચવવાનું છે. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ, જય શ્રી કૃષ્ણ. સાંધાનો દુખાવો કે ઘૂંટણનો દુખાવો તમને રહી શકે છે. લકી રંગ સ્મોકી ગ્રે અથવા સ્કાય બ્લુ વ્હાઇટ કલર છે. લકી અંક તમારો 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના 75% છે. દિવસ 81% સારો તમારા માટે જશે, બહુ સારું છે. શું ન કરવું? આળસ નહીં કરવી. શું કરવું જોઈએ? કોઈ પણ કામ કરો ઉત્સાહ અને ત્વરિત, એકદમ સ્ફૂર્તિલા રહો. આળસ તમને મારી નાખશે યાર, થોડું સ્ફૂર્તિ બતાવો તમે. તમારો સ્વભાવ એવો હોઈ શકે પણ નહીં ચાલે. બુસ્ટર ટીપ, શનિદેવને માનો, પૂજા કરો. કર્મ કનેક્શન, મી ટાઈમ, પોતાના માટે પણ ટાઈમ કાઢો. સંબંધ 8 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી, ખૂબ સારું કહેવાય. સિંહ રાશિથી સાચવવાનું છે તમારે. મારી સલાહ છે વાણી અને બુદ્ધિ બંને સમજી વિચારીને વાપરો. જય શ્રી કૃષ્ણ. રાશિ, જય શ્રી કૃષ્ણ. ઉત્સાહ અને ઉર્જાવાન તમારો દિવસ છે. લકી રંગ આસમાની સ્કાય બ્લુ, એકદમ સ્કાય બ્લુ, ઓરિજિનલ સ્કાય બ્લુ. લકી અંક તમારો 7 છે. ધન પ્રાપ્તિની સંભાવના જોવા જઈએ તો 87% છે અને દિવસ 89% સારો છે. શું ન કરવું? ખોટો સમય બરબાદ ન કરો. શું કરવું જોઈએ? પ્લાનિંગ સાથે આગળ વધો. બુસ્ટર ટીપ, સૂર્યનારાયણને જળ ચઢાવો.
કર્મ કનેક્શન વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારું. સાવચેતી સિંહ રાશિથી છે અને બને તો બેસીને રહો. તમારું જીવન તમારા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ, આરોગ્ય બધું જ સારું છે. લકી રંગ મરૂન એન્ડ રેડ છે. ધન પ્રાપ્તિ અને દિવસ 90% સારો છે. એક જ અંક આવે છે. શું ન કરવું? આળસ ના કરતા, કોઈ કામ ટાળતા નહીં તે તકલીફ થશે. શું કરવું જોઈએ? જે કામ કરવાનું પ્લાનિંગ કર્યું છે એ પતાવજો, એને એક દિવસે પતાવજો. ડીલે ના કરતા, નહીં તો તકલીફ આવી શકે છે. બુસ્ટર ટીપ, ચંદ્રદેવને નમન કરીને આરામ કરવા જઈ શકો તમે. કર્મ કનેક્શન સૂર્યનારાયણને જળ, વિષ્ણુજીને જલાભિષેક કરી શકો છો. સંબંધ 10 નંબર પર છે. બલ્લે બલ્લે. સિંહ, મકર, તુલા, કુંભ રાશિથી સાચવવાનું છે. વૃશ્ચિક રાશિથી પણ સાચવવાનું છે. મારી સલાહ છે કે વાણીને સમજી વિચારીને વાપરજો, કારણ કે તમારો સમય સારો છે એનો મતલબ એ નથી કે બધા તમારા માટે સારા હોઈ શકે. હું પ્રાર્થના કરીશ મારા કૃષ્ણને કે આ 12 રાશિના જીવનમાં સ્થાયી રૂપે લક્ષ્મીજી, ઐશ્વર્ય, વૈભવ, સમૃદ્ધિ આવે. જય શ્રી કૃષ્ણ.